નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર પૂર્વ પોલીસ મથકના પીઆઈ એસ.એમ. પટણીએ પૂર્વ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં મજૂરી કરતા બાંગ્લાદેશી તેમજ પાકિસ્તાની વ્યક્તિઓની તપાસ કરવા માટે શંકાસ્પદ 200 જેટલા વ્યક્તિઓની પૂછપરછ માટે પાલનપુર પૂર્વ પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. આ અંગે પૂર્વ પોલીસ મથકના સૂત્રોએ જણાવ્યું હતું કે આ તમામ આધાર કાર્ડ ચેક કરવામાં આવશે અને જો બિન અધિકૃત રીતે પ્રવેશેલા હશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પહેલગામ ટેરરિસ્ટ એટેક જે થયેલો છે હાલમાં, તેના અનુસંધાને બાંગ્લાદેશ અને પાકિસ્તાનના સંભવિત જે નાગરિકો છે તે જેની ભારતની અંદર ગેરકાયદેસર રીતે જે લોકો રહે છે, તેને અનુસંધાને માનનીય આઈજી સાહેબ શ્રી તેમજ એસપી સાહેબ શ્રી અક્ષયરાજ સાહેબના માર્ગદર્શન હેઠળ પાલનપુર પૂર્વ પોલીસના વિસ્તારમાં પીઆઈ શ્રી એસ.એમ. પટની અને એમની ટીમ દ્વારા હાલ 200 થી વધુ જેટલા જે સંભવિત લોકો છે કે જેઓ વેસ્ટ બેંગાલ અથવા તો એવી રીતના શંકાસ્પદ રીતે બાંગ્લાદેશ અથવા તો પાકિસ્તાનના રહેવાસી હોઈ શકે છે, તો તેઓની પૂછપરછ અને વગેરે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે.